અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. નમસ્કાર, અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. વાત છે 51 શક્તિપીઠોની. જાણીએ એનો ટૂંકમાં સાર. દક્ષ પ્રજાપતિના મહાયજ્ઞમાં સતીની યજ્ઞ સમાધિ બાદ ક્રોધિત શિવજીએ સતીના દેહને લઈને તાંડવ નૃત્ય કર્યું. બ્રહ્માંડની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શનથી સતીના દેહનું વિચ્છેદન કર્યું. વિચ્છેદન થયેલા 51 ભાગ જે જગ્યાઓ પર પડ્યા તે જગ્યાઓ શક્તિપીઠ તરીકે પૂજાય છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં એક જ સ્થળે એક જ જન્મમાં 51 શક્તિપીઠોનો લાભો વિશ્વના તમામ શ્રદ્ધાળુઓને મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગબ્બર પરિક્રમા માર્ગ પર 51 શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસારિત અંબિકા ટોક્સ નામના શોમાં આપણે આ 51 શક્તિપીઠોની શ્રેણીને એપિસોડના માધ્યમથી નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. ગબ્બર પર ડાબી બાજુ પ્રવેશ કરતા મિથિલા શક્તિપીઠ આવેલું છે, જે મૂળ બિહારમાં આવેલું છે. આજના આપણા આ વિડીયોમાં મિથિલા શક્તિપીઠના ઇતિહાસ વિશે આપણે વાત કરીશું. જય અંબે. મિથિલાયા મહાદેવી વામસ્કંદ મહોદર. મિથિલા શબ્દ સાંભળતા જ મૈથિલીના નામે મા સીતાની યાદ આવે. મહાકવિ કાલિદાસ પણ કલિકાલ સર્વજ્ઞ અહીં જ બન્યા. મિથિલાની આસપાસ આવેલા કેટલાક દેવી મંદિરો શક્તિપીઠના નામે ઓળખાય છે. જનકપુર નેપાળથી લગભગ 51 કિલોમીટર દૂર પૂર્વ દિશામાં ઉચ્ચેડ સ્થાને વનદુર્ગા માતાનું મંદિર, બિહારના સહરસા સ્ટેશનની પાસે ઉગ્રતારાનું મંદિર તથા સમસ્તીપુર નજીકનું વયમંગલા દેવીનું મંદિર આવેલું છે. વિદ્વાનો આ ત્રણેય મંદિરોને શક્તિપીઠ માને છે. મિથિલા શક્તિપીઠમાં મા શક્તિ તરીકે ઉમા કે મહાદેવી પૂજાય છે. ભગવાન શિવજી એ તો દેવોના દેવ મહાદેવ કહેવાય છે. શૈવ પંથમાં અને શાક્ત વિચારધારામાં શિવની અર્ધાંગિનીને મહાદેવી કહેવાય છે. શૈવ પુરાણોમાં શિવ પત્નીના 2 સ્વરૂપોની ઉપાસના આલેખાઈ છે, સૌમ્ય અને રૌદ્ર, જેમાં ઉમાનું સ્વરૂપ સૌમ્ય ગણાય છે. મિથિલા શક્તિપીઠના સ્થાને સતીનો ડાબો હાથ પડ્યો હોવાનું મનાય છે. દરેક શક્તિપીઠમાં ભૈરવનું સ્થાન હોય છે, જે મુજબ અહીં મહોદર નામના ભૈરવનું સ્થાન છે. આપ પણ પધારો માં અંબાના સાનિધ્યમાં. મિથિલા શક્તિપીઠમાં માં ઉમાના દર્શન કરી ધન્ય થઈએ. માં ઉમા આપણા સૌની મનોકામના પૂર્ણ કરે. અંબિકા ટોક્સના માધ્યમથી આપણા બીજા એપિસોડમાં આપણે વૈદ્યનાથ શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર.